हेलो मित्रों, वीडियो में તમારું સ્વાગત છે। એક તરફ દેશમાં વધતી મોંઘવારીથી લોકો પરેશાન છે, તો બીજી તરફ કમાવનારા ઉપર એટલા બધા ટેક્સ લગાવવામાં આવે છે કે તેઓ પણ પરેશાન છે। કરદાતાઓ ઈચ્છે છે કે જો આપણે આપણી કમાણીનો એક હિસ્સો ટેક્સ સ્વરૂપે સરકારને આપીએ તો આપણને પણ એ જ રીતે સુવિધાઓ મળવી જોઈએ। તો જે હા મિત્રો, પરંતુ આવું બનતું નથી। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવા દેશ વિશે વાત કરવામાં આવી છે જ્યાં લોકોને માત્ર મફત વીજળી અને પાણી મળે છે, પરંતુ તેમને ગેસ માટે પણ પૈસા ચૂકવવા પડતા નથી। તેવામાં અમે આ પોસ્ટનું સત્ય જાણવાની કોશિશ કરી છે। તો જ્યાં હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ દેશનું નામ તુર્કમેનિસ્તાન છે। અમે ઇન્ટરનેટ પરથી અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરી અને જાણવા મળ્યું કે એક સમયે આ બધું તુર્કમેનિસ્તાનમાં ખરેખર મફતમાં ઉપલબ્ધ હતું, પરંતુ હવે નથી। તો હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પહેલાં વાત કરીએ વાયરલ પોસ્ટની, જેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે આખી દુનિયામાં તુર્કમેનિસ્તાન એકમાત્ર એવો દેશ છે જ્યાં 1993થી આજ સુધી લોકોને મફતમાં ગેસ, વીજળી અને પાણી આપવામાં આવે છે। આ પોસ્ટને ડેલી લાઈફ ફેસ્ટ નોલેજ નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને આ પ્લેટફોર્મ પર 16,000 ફોલો કરે છે। આ પોસ્ટને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ વ્યૂઝ મળી આવ્યા છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હકીકતમાં તુર્કમેનિસ્તાનમાં 1993થી ત્યાંના લોકોને મફત વીજળી, પાણી અને ગેસ મળી રહ્યો હતો, પરંતુ 2019માં તાત્કાલિક રાષ્ટ્રપતિ ગુલીબડી મુખદોવે આ જોગવાઈને નાબૂદ કરી હતી। સરકારે તેને નાબૂદ કરવા માટે જે કારણ આપ્યું હતું તે મુજબ દેશની વધતી જતી વસ્તી અને ત્યાંની બગડતી આર્થિક સ્થિતિ હતી। હાલમાં તુર્કમેનિસ્તાનમાં આમાંથી કોઈ પણ વસ્તુ મફતમાં નથી મળતી, તેથી પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક છે। તો જ્યાં મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે તુર્કમેનિસ્તાનને વર્ષ 1991માં સોવિયત સંઘથી આઝાદી મળી હતી। 2 વર્ષ પછી 1993થી ત્યાંના નાગરિકોને પાણી, ગેસ અને વીજળી જેવી મફત સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, પરંતુ આજે આ જોગવાઈ અસ્તિત્વમાં નથી। આ મફત યોજના પ્રથમ રાષ્ટ્રપતિ સાપર મિરાત નિયાઝોવ દ્વારા કરવામાં આવી હતી, જે અંતર્ગત દરેક નાગરિકને દર મહિને 35 કિલોવોટ કલાક વીજળી અને 50 ઘન મીટર કુદરતી ગેસ તેમજ દરરોજ 250 લીટર પાણી પણ આપવામાં આવ્યું હતું। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે હવે આમાંથી કોઈ પણ સુવિધા ત્યાંના લોકોને મફતમાં મળતી નથી, પરંતુ ઘણીવાર આવી પોસ્ટ વાયરલ થાય છે। ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ પોસ્ટને લોકો લાઈક પણ કરી રહ્યા છે, તેઓ કોમેન્ટ દ્વારા પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।